નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો દેશભરમાં હજુ તિરુપતિ બાલાજીના લાડુ પ્રસાદના પ્રાણીની ચરબી અને માછલીના તેલને ભેળસેળનો વિવાદ શમ્યો નથી। ત્યાં ઝારખંડના સુપ્રસિદ્ધ તીર્થ સ્થળ બાબા બૈદ્યનાથ ધામ એટલે કે દેવઘરમાંથી ભક્તોની શ્રદ્ધાને આઘાત પહોંચાડતા સમાચાર સામે આવ્યા છે। અહીં શ્રદ્ધાળુઓનો પ્રસાદ સ્વરૂપે આપવામાં આવતા પેડામાં માટીની ભેળસેળ થતી હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે। જી હા મિત્રો, સુરક્ષા વિભાગ દ્વારા દેવઘરની 72 દુકાનોમાંથી પેડાના નમૂના લેવામાં આવ્યા હતા, જેને તપાસ માટે રાંચીની લેબમાં મોકલવામાં આવ્યા હતા। આ લેબ રિપોર્ટમાં પેડામાં માટી અને અન્ય અઘાત પદાર્થોની ભેળસેળ હોવાની ઘટસ્ફોટ થયો છે। વિગતો સામે આવતા તંત્ર દોડતું થઈ ગયું છે। આ ઘટના એવા સમયે પ્રકાશમાં આવી જ્યારે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા બાબા બૈદ્યનાથની નગરીની મુલાકાતે છે અને તેઓ આ દર્શન કરવા ગયા છે। દેવઘરમાં શ્રાવણી મેળામાં અન્ય દિવસોમાં લાખો ભક્તો ઉમટી પડે છે અને અહીંના પ્રસિદ્ધ પેડા અને ચૂડાના પ્રસાદ તરીકે ખરીદે છે। જોકે નફાખોરો વેપારીઓએ ધર્મને પણ ધંધો બનાવી દીધો છે। તપાસમાં બહાર આવ્યું છે કે બિહાર અને ઉત્તર પ્રદેશના મોટા બિઝનેસમેનો પાવડર, દૂધ અને અન્ય કેમિકલયુક્ત સામગ્રી લાવીને મશીનો દ્વારા સસ્તો અને કૃત્રિમ માવો તૈયાર કરે છે। ત્યારબાદ આ નકલી માવા માટે માટી જેવી વસ્તુને ભેળવીને પ્રસાદી પેડા બનાવવામાં આવે છે અને તેના ઊંચા ભાવે ભક્તોને પધરાવી દેવામાં આવે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની